जय श्री कृष्ण, राधे राधे। मित्रों, भगवान कृष्णए 21मा श्लोकनी अंदर बात करी कि बाह्य स्पर्शेषु अशक्त आत्मा आत्मनि यत् सुखम विंदती विंदती आत्मनि यत् सुखम। बीजू भगवान एम कीधुं कि बाह्य स्पर्शेषु अशक्त आत्मा, जे बाह्य स्पर्श है એટલે કે ઇન્દ્રિયજન્ય જે કાંઈ છે એમાં આસક્તિ રહિત થવાનું, અને જો તે એ આસક્તિ રહિત થઈ જશે તો શું થશે? તો અંતઃકરણની અંદર જે સાત્વિક સુખ છે એને પ્રાપ્ત કરશે। આત્મની યત સુખમ વિંદતી, વિંદતી એટલે મેળવે છે, પામે છે। પછી શું થાય છે? પછી ભગવાને બીજી લીટીમાં કીધું હતું કે સ બ્રહ્મ યોગ યુક્તાત્મા, એ જ્યારે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે અને ત્યારે શું થાય છે? ત્યારે ભગવાને કીધું કે સુખમ અક્ષયમ અશ્નુતે, અક્ષય સુખને જે પરબ્રહ્મ આત્યંતિક અત્યંત સુખ છે એમને પ્રાપ્ત કરે છે। અને હવે ભગવાન 22મા શ્લોકની અંદર વાત કરે છે કે યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનયઃ એવ તે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમંતે બુધઃ। ये ही એટલે કેમ કે, ये એટલે જે, કેમ કે જે, પછીનો શબ્દ આપ્યો સંસ્પર્શજા, ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી, જા એટલે જન્મવું, ઉત્પન્ન થતા, ભોગા એટલે ભોગ, ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા ભોગ, પછી દુઃખ યોનય એવ તે, તે એટલે તે જે ભોગ છે તે આદ્યંતવંત, બીજી લીટીનો પહેલો શબ્દ આદ્યંતવંત, આદિ અને અંતવાળા છે, આદિ અને અંતવાળા। પછી પહેલા એવું કીધું કે દુઃખ યોનય, દુઃખની યોની છે, દુઃખનું જ હેતુ છે, દુઃખના જ એ હેતુ છે। કૌંતેય એટલે હે કુંતી પુત્ર, ન તેષુ રમંતે બુધઃ, બુધઃ એટલે વિવેકશીલ વ્યક્તિઓ, વિવેકશીલ માણસો, ન તેષુ રમંતે, તેષુ એટલે તેમાં, ન રમંતે રમણ કરતા નથી, એમાં રાચતા નથી, કેમ કે જે ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગવાળા ભોગો છે તે આદિ અને અંતવાળા છે, એ દુઃખના જ બધા હેતુ છે। તેથી હે કુંતી નંદન, બુદ્ધિશાળી અથવા તો વિચારશીલ વ્યક્તિઓ, વિવેકશીલ વ્યક્તિઓ તેમાં રમણ કરતા નથી। હવે ઇન્દ્રિયો અને વિષયોનો સંસર્ગ થાય ત્યારે માણસ, જે આપણે સુખ કહીએ છીએ, એમને પ્રાપ્ત કરતો હોય છે, પણ એ બેનો સંબંધ થવો જોઈએ। એકલા વિષયો કંઈ ન કરી શકે, એકલી ઇન્દ્રિય કંઈ ન કરી શકે। જ્યારે ઇન્દ્રિયોનો વિષયો સાથે રાગપૂર્વક સંબંધ બંધાય, દાખલા તરીકે ઇન્દ્રિયો છે, આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, ત્વચા છે, તો એમની સામે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે। આ બંનેનો જ્યારે સંયોગ થાય છે, એ બંનેનો જ્યારે રાગપૂર્વક સંયોગ થવો જોઈએ। માત્ર એમને કાનનો સંયોગ તો શબ્દ સાથે છે જ, તે જીભનો સ્વાદ સાથે છે, ત્વચાનો સ્પર્શ સાથે છે, આંખનો રૂપ સાથે છે, પણ એમની અંદર જ્યારે રાગ ભળે છે, રાગપૂર્વક સંબંધ થતા જે સુખ પ્રાપ્ત થાય છે, તમને સુખનો અનુભવ તો જ થવાનો છે કે તમારી ઇન્દ્રિયો અને વિષયોમાં તમારો રાગ, તમારી આસક્તિ એમાં ભળે તો, અને તમારો દ્વેષ એમાં ભળશે તો તમને જે કંઈ પ્રાપ્ત થશે એ દુઃખ હશે, અને જે રાગ ભળશે તો એ સુખ છે। એટલે સુખ જે પ્રાપ્ત થાય છે ને એનું નામ ભોગ છે। હવે કોના કોનાથી પ્રાપ્ત થયો? તો ભગવાને કીધું સંસ્પર્શજામ, ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી, એમના બંનેનો જ્યારે સંયોગ થાય છે અને એમાં આપણો રાગ ભળે છે ને ત્યારે જે સુખ પ્રાપ્ત થાય છે ને એનું નામ ભોગ છે। હજી ભગવાન ભોગની વિશેષ વાત કરતા કહે છે કે ભાઈ ઇન્દ્રિયજન્ય ભોગમાં એક તો મનુષ્ય છે ને પરતંત્ર છે, ઇન્દ્રિયજન્ય જે ઇન્દ્રિયો સાથેનો જ્યારે માણસને શું કહીએ છીએ, એમના પ્રત્યે મોહ વધી જાય છે, એમના પ્રત્યે એમનો રાગ, અનુરાગ વધી જાય છે, ત્યારે માણસ છે ને એ સુખ ભોગવવા માટે અથવા ભોગ ભોગવવા માટે સંપૂર્ણ પરતંત્ર થઈ જાય છે, સંપૂર્ણપણે પરતંત્ર થઈ જાય છે। બીજું, ઘણી વખત શું થતું હોય સમાજની અંદર,
જ્ઞાતિની અંદર અથવા તમારા મોહલ્લા વિસ્તારમાં કોઈ કારણોસર આપણને મોટાઈ મળતી હોય, એ મોટાઈને કારણે સુખનો અનુભવ થતો હોય. નોખા પ્રસંગો, દાખલા તરીકે અત્યારે હમણાં જન્માષ્ટમી આવે છે, તો જન્માષ્ટમી ઉપર મોહલ્લામાં લતાવાસીઓના કંઈક ને કંઈક કાર્યક્રમ હોય, એમાંથી કોઈ એક વ્યક્તિ હેન્ડલિંગ કરતું હોય, તો એ જે એમને મોટાઈ મળે છે, એ મોટાઈથી જે સુખનો અનુભવ થાય છે ને, એ પણ ઇન્દ્રિયો અને એમના વિષયોનો સંયોગ થયો છે. અને એ સુખ જો તમને આનંદ આપનારું હોય તો રાગ સાથેનો સંયોગ છે, અને એ તમારે માટે ભોગ છે. ઘણી વખત આપણે અમુક પ્રકારના નિયમોને ફોલો કરતા હોઈએ છીએ, અમુક પ્રકારના નિયમો પાડતા હોય. સામેવાળો વક્તા છે એ નિયમોને પાડવા માટેના ઉદાહરણ આપે, અને એમાં કદાચ માની લો તમારું નામ આપે, તમારું નામ ન આપે, પણ ખાલી માત્ર એના નિયમોની વાત કરે, અને તમને જે સુખ થાય કે આ વ્યક્તિ એ નિયમો કહી રહ્યો છે જે નિયમો હું કાયમને માટે પાડું છું, તો એમનાથી જે સુખ થાય છે ને, એ પણ ભોગ છે. ટૂંકમાં ભગવાન એવું કહેવા માંગે છે કે પ્રકૃતિજન્યકરણથી સુખની અનુભૂતિ થાય ને, તે ભોગ છે. પ્રકૃતિજન્યકરણ, પ્રકૃતિમાંથી જે કંઈ જન્મ છે, પછી મહત છે, બુદ્ધિ છે, અહંકાર છે, 10 ઇન્દ્રિયો છે, મન છે, સ્પર્શ માત્રાઓ, તન માત્રાઓ છે, આ બધાથી જે કંઈ તમને સુખનો અનુભવ થાય છે ને, એ બધાને શું કહેવાય છે? ભોગ કહેવાય છે. હવે ભોગ છે, ઘણી વખત શાસ્ત્રમાં અમુક પ્રકારના નિષિદ્ધ હોય, અમુક ભોગ શાસ્ત્રોમાં નિષિદ્ધ છે. બીજાના અપમાનથી પ્રાપ્ત થતું સુખ, અમુક વસ્તુ ખાવાથી, અમુક વસ્તુ પીવાથી, એવા નિષિદ્ધ. અમુક શાસ્ત્રોમાં વિહિત છે, અમુક ભોગ શાસ્ત્ર વિહિત, શાસ્ત્ર એ બતાવેલા છે. હવે જે વિહિત હોય કે નિષિદ્ધ હોય, એ બંને ભોગ ત્યાજ્ય છે. બંને ભોગનો ત્યાગ કરવો પડે. શું કામ ત્યાગ કરવો પડે? કેમ કે ભોગ કોનાથી પ્રાપ્ત થાય છે? તો કે પ્રકૃતિજન્યકરણથી પ્રાપ્ત. કરણ એટલે સાધન, પ્રકૃતિના સાધનથી. અને એ બધા કેવા છે? તો કે જળ છે. અંદર બેઠેલો આત્મા કેવો છે? ચેતન છે. એમને કોની સાથે મળવું છે? તો કે ચેતન એવા પરમ તત્વ સાથે લીન થવું છે. હવે તમે વિચાર કરો કે એમને પરમ તત્વ સાથે લીન થવું છે, તો આ ભોગ તો નિષિદ્ધ હોય કે વિહિત હોય? શાસ્ત્રની નિષિદ્ધ કે વિહિત? એ તો જળ છે, અને આ પોતે ચેતન છે. માટે જળના ત્યાગ કર્યા વિના ચેતન છે એમની સાથેનો સંબંધ વિચ્છેદ ન કરી શકે. અને જ્યાં સુધી જળ સાથેનો સંબંધ વિચ્છેદ ન થાય, ત્યાં સુધી સામે સંબંધ જોડાશે નહીં. બીજું, આ જે સુખ છે, સંસ્પર્શજામ છે, ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી જે રાગને કારણે સુખ ઉત્પન્ન થાય છે, ભગવાન કહે છે એ કેવા છે? બીજી લીટીનો પહેલો જ શબ્દ વાપરો, આદ્યંતવંત, આદિ અને અંતવાળા છે, આવવા અને જવાવાળા છે, ઉત્પન્ન થવાવાળા અને નાશ થવાવાળા છે. આ સંસાર જ નાશ પામવાવાળો છે, પરિવર્તનશીલ છે અને નાશી છે. જ્યારે પેલો તો ચેતન છે. આ જે ભોગ છે, સુખ દુઃખ છે, એ અનિત્ય છે. જ્યારે પેલો છે, અંદર બેઠેલો છે, એ તો નિત્ય છે. આ જળ છે તો ઓલો ચેતન છે. આ વિકારી છે તો પેલો અવિકારી છે. માટે પોતાને, એટલે અંદર બેઠેલો ચેતન છે, નિત્ય છે, અજન્મા છે, અવિનાશી છે, નિર્વિકાર છે. અને આ જળ પ્રકૃતિ છે એ અનિત્ય નથી. એ તો આપણે જાણીએ છીએ કે નાશ પામે તેવું છે, એટલે નિત્ય નથી, અનિત્ય છે. બીજું નાશી છે, જન્મા છે. આ બધા જ પદાર્થો છે જન્મા છે. એટલા માટે ચેતન એવા અનિત્યને જળ એવા પ્રકૃતિજન્ય ઇન્દ્રિયો અને વિષયોમાંથી સુખ પ્રાપ્ત નહીં થાય, નહીં મળે. કેમ કે ભગવાને પોતે જ કીધું છે ને 15મા અધ્યાયમાં કે મમૈવાંશો જીવલોકે, આ જીવલોકમાં મારો જ અંશ છે. અને જો પરમાત્માનો જ અંશ હોય તો એ પ્રકૃતિમાંથી કેવી રીતે સુખ પ્રાપ્ત કરી શકે? એમને તો બ્રહ્મ જ સુખ આપી શકે, પરબ્રહ્મ જ સુખ આપી શકે. એટલે તો પૂર્વ શ્લોકમાં ભગવાને કીધું ને કે સબ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અમૃતમ અક્ષયમ અશ્નુતે. તે પરબ્રહ્મમાં જ્યારે એકાકાર થઈ જશે, એકરૂપ થઈ જશે, ત્યારે શું થશે? તો કે અક્ષયમ સુખમ અશ્નુતે, અક્ષય સુખને પ્રાપ્ત કરશે.
બીજું, અહીંયા જે દુઃખ છે એના માટેનો હજી એક શબ્દ ભગવાને અહીંયા જે સુખ મળે છે જળ પદાર્થોમાંથી એમના માટે શબ્દ વાપર્યો દુઃખ યોનયઃ, દુઃખનું જ કારણ છે. કોઈ પણ સંબંધજન્ય સુખ છે ને એ દુઃખનું કારણ છે. કોઈ પણ સંબંધની જળ સાથેનો સંબંધ છે ને અંતે તો દુઃખ જ અપાવનારું છે. શરૂઆતમાં કદાચ એવું આપણને એમ લાગે કે સુખ આપનારું છે, પણ ન હોય. શરૂઆતમાં જ્યાં સુધી એ સુખ તમે જેને માનો છો એ સુખ નથી મળ્યું ત્યાં સુધી એના અભાવનું દુઃખ છે. જેવું મળી જાય ત્યાર પછી એમને સાચવવાનું દુઃખ છે, અને જ્યારે એ સાચવેલું જતું રહેશે ત્યારે ફરી પાછું અભાવનું દુઃખ છે. આ માત્ર ને માત્ર એ દુઃખ જ છે. અને જળનું સૌથી મોટું દુઃખ જ એ છે કે જન્મ અને મૃત્યુ એના મુખ્ય પાસાઓ છે. જળ વસ્તુના પ્રકૃતિજન્ય જળ પદાર્થ છે એ જન્મ અને મૃત્યુ એ જ મોટું દુઃખનું કારણ છે. બીજું મિત્રો, આપણે ખરેખર જોવા જઈએ ને તો દુઃખ છે એ બીજી રીતે પણ પ્રાપ્ત થાય, કેમ કે પ્રકૃતિ છે એ કેવી છે તો કે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થાવાળી છે, જેમાં સત્વ છે, રજસ છે અને તમસ છે. હવે આ ત્રણેય ગુણો કેવા છે તો કે ભાઈ ત્રણેય ગુણો છે ને એકાબીજાના વિરોધાભાસી વૃત્તિવાળા છે. હવે જો વિરોધાભાસી વૃત્તિ છે તેથી અંતે તો દુઃખ જ આપનારા નીવડવાના છે. સત્વ વધારે હશે તો એ રજસને નાશ કરશે, રજસ વધારે હશે તો સત્વને, અને જો તમસ વધારે હશે તો આ બેયનો નાશ થશે, અને કોઈનો નાશ છે, વિનાશ છે તો ત્યાં દુઃખ જ છે. બીજું, આપણા પતંજલિએ યોગ પ્રદીપમાં એમણે દુઃખના 3 પ્રકાર બતાવતી વખતે એવું કીધું કે ભાઈ દુઃખના પણ 3 પ્રકાર છે. એક પરિણામ દુઃખ છે. હવે પરિણામ દુઃખ એટલે શું તો કે શરૂઆતમાં આપણને એમ લાગે કે આ બધું સુખ છે, પણ એ જેવું ખતમ થઈ જાય છે, એટલે કે ભોગ્ય વસ્તુ છે એ ખતમ થઈ જાય છે. બીજું, માણસ જે સુખ ભોગવી રહ્યો છે એમની શક્તિનો હ્રાસ થાય છે અને વસ્તુનો નાશ થાય છે, અને અંતે શું એ આપે છે, પરિણામ શું આપે છે. શરૂઆતમાં તમને એમ લાગ્યું સારા માટે છે, પણ એનું પરિણામ જોવો ત્યારે ખબર પડે. દાખલા તરીકે અત્યારે આપણે આ મોબાઈલની વાત કરીએ, શરૂઆતમાં આપણા સુખ માટેનો હતો, અત્યારે પરિણામ શું આવ્યું તો કે 100માંથી 80 પ્રોબ્લેમ કોને ક્રિએટ કર્યા છે તો કે મોબાઈલે ક્રિએટ કર્યા. તો એવું જે દુઃખ છે શરૂઆતમાં સુખનો અનુભવ કરાવે, પાછળથી આપણને દુઃખ દેખાતું હોય, એને પરિણામવાળું દુઃખ કહેવાય. પછી બીજું દુઃખ છે ને તાપ દુઃખ છે. મારા કરતા પણ બીજા પાસે ખૂબ સારા ભોગ છે, મારી પાસે ભોગ છે હું ભોગવી નથી શકતો, અથવા એના ભોગોને હું પ્રાપ્ત નથી કરી શકતો, હું ઈચ્છા પ્રમાણે ભોગ ન મેળવી શકું, એની પાછળનું કારણ ગમે તે હોઈ શકે. અને મળેલું છે એ મને ચાલી જવાની બીક લાગે કે મારી પાસે સામેવાળો માણસ 1 કરોડ રૂપિયાની ગાડી છે, મારી પાસે 10 લાખ રૂપિયાની ગાડી છે, પણ મારી પાસે બીજી વસ્તુ છે એ જો હું આમને આમ કર્યા કરું છું ને તો આ 10 છે ને એ પણ 10 વાળી પણ જતી રહેશે. આવી બીકે જે મારી અંદર તાપ છે, જલન છે, અને જે મને દુઃખ થાય છે ને એને તાપ દુઃખ કહેવાય. અને ત્રીજું છે ને એ સંસ્કાર દુઃખ છે. ભોગોથી દૂર થઈ ગયા પછી એ ભોગો આપણને જે યાદ આવે, આપણા સંસ્કારને કારણે આપણે પેલા ભોગોથી દૂર થઈ જઈએ. હું આ ન કરી શકું, મારાથી આ ન થાય, આ ન કરવું જોઈએ, એ આપણા સંસ્કાર છે. અને પછી આપણને ભોગ યાદ આવે અને જે દુઃખ વ્યક્ત થાય છે એ સંસ્કાર દુઃખ છે. બીજું, મનની ઈચ્છા હોય છે ભોગ ભોગવવાની, એની ઈચ્છા છે કે એમ હું ભોગ ભોગવું, પણ વિવેક બુદ્ધિ જે એમની છે ને એ મનને રોકે છે, ના પાડે છે. હવે આપણે વાત કરી કે પ્રકૃતિ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે, સત્વ, રજસ અને તમસ. ઘણી વખત આપણને એવું થતું હોય કે આપણે કોઈ સત્સંગમાં બેઠા હોય, રાત્રિનું થોડુંક મોડું થઈ ગયું છે, ત્યારે તમારો તામસી ગુણ છે ને એ તમારી ઉપર હાવી થશે અને તમને ઊંઘ આવવા માંડશે. હવે ફરી પાછો તમારો સત્વ ગુણ છે એ તમને એમ કહેશે કે ભાઈ માંડ આ પ્રોગ્રામ મળ્યો છે, અત્યારે દિવસ મળ્યો છે તો ભગવાનનું ભજન કરી લઈએ, સત્સંગ કરી લઈએ, સરસ વક્તા બોલી રહ્યા છે. એ સાત્વિક વૃત્તિ છે. આમ સાત્વિક વૃત્તિ તમને સત્સંગમાં જોડવા માટે પ્રેરે છે, અને તામસી વૃત્તિ તમને ઊંઘમાં ત્યાં સુખ આપવા માટે, ઊંઘનું સુખ આપવા માટે. આ જે વિરોધાભાસ છે ને એને ગુણ વૃત્તિ વિરોધ કહે છે, અને એ સતત માણસની અંદર ચાલતો હોય છે. બીજું, ભોગ છે ને મિત્રો એક એવી વસ્તુ છે કે એક સરખા વ્યક્તિ એક સરખો ભોગ ન લઈ શકે.
ઇવન બે ભાઈઓ હોય, બે મિત્રો હોય, પતિ પત્ની હોય, કોઈ પણ એક જ સરખો આનંદ બેને ક્યારેય ન આવે. વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે. આનંદથી ક્યારેક કોઈને ખરાબ કે કોઈને સારો અનુભવ હોઈ શકે, પણ ઈશ્વરની બાબતમાં એવું છે, પરમ તત્વની બાબતમાં, કે લાખો કરોડો લોકોને એક જ સરખો એ પરમાત્મા પ્રાપ્ત થાય છે. ભોગ જેવું નથી, એક જ સરખો પરમાત્મા મળે. પછી આથી સતયુગ હોય, ત્રેતા યુગ હોય, દ્વાપર યુગમાં જે ઋષિઓએ હજારો વર્ષની તપશ્ચર્યા કરીને જે પરમ તત્વને પ્રાપ્ત કર્યું હતું ને, એ જ પરમ તત્વ અત્યારે આ કળિયુગમાં પણ પ્રાપ્ત થઈ શકે, અને એવું જ થઈ શકે ને એક જ સરખું થઈ શકે. અહીંયા ભગવાન છેલ્લે કહે છે, કોંતે હે કુંતી નંદન ન તેષુ રમંતે બુદ્ધ. બુદ્ધ એટલે વિવેકશીલ મનુષ્ય, જેમની પાસે વિવેક છે કે આ જળ છે, આ ચેતન છે, આ પ્રકૃતિજન્ય જે કાંઈ સુખ છે એ અંતે દુઃખ આપનારા છે, જન્મ અને મરણ આપનારા, સ્વર્ગ અને પૃથ્વી નરક આપનારા છે, અને બંધનમાં નાખનારા છે. માટે મોક્ષની ઈચ્છાવાળો અને જે ખરેખર બુદ્ધિશાળી છે અથવા તો વિવેક બુદ્ધિ ધરાવે છે ને, એ આ પ્રકૃતિજન્ય સંસ્પર્શજામ જે સુખ ભોગો છે એમનાથી દૂર રહેવાનું પસંદ કરશે. અને એટલા માટે ભગવાન કહે છે, ન તેષુ રમંતે બુદ્ધ. તેમની અંદર આ પ્રકૃતિજન્ય સુખોની અંદર ખાલી મૂઢ માણસો રમે છે. આવા વિવેકશીલ વ્યક્તિઓ, વિવેકશીલ મનુષ્ય રમતા નથી. સરસ મજાનો શ્લોક કે યે હિ સંસ્પર્શજામ ભોગા દુઃખ યોનયઃ એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમંતે બુદ્ધ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.